નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છીએ આજે આપણે ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલ માં આપણે સમાજ વિદ્યાનો સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 15 ભારતીય બંધારણ. તો સોલ્યુશન મેળવવા માટે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને અવશ્ય શેર કરો અને વિડિયો તમને કેવા લાગે છે તમને બરાબર તેનો મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો. અને હા, વિડિયોને લાઈક બટન આપવાનું ભૂલશો નહીં. તો 15મું ચેપ્ટર છે ભારતીય બંધારણ. એમાં આપણે પહેલા વિકલ્પ જોઈએ તો કે આપણો દેશ કેવો દેશ છે? લોકશાહી. જે કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે? તો ભારત. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલીક સમિતિઓની રચના કરવામાં આવી છે. બરોબર, કેટલી? તો 23. બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? આવશે ભીમરાવ આંબેડકર. બંધારણ સભાને બંધારણ ઘડવાની કામગીરી પૂર્ણ કરવા માટે કુલ કેટલી બેઠકો કરી હતી? તો 166. બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધ બેસતી નથી? એમાં આવશે 26મી જાન્યુઆરી 1949 રોજ. બરાબર, તો એ તો સાચું જ છે. એના પછી આવડું આવશે. એના પછી જોઈએ નેક્સ્ટ આપણે, કોઈ પણ નાગરિક પ્રત્યે તેના ધર્મના કારણે નોકરીમાં ભેદભાવ રાખવો એ કયા હકનો ભંગ કર્યો કહેવાય? તો સમાનતા. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાનતાનો હક. નાગરિકોને અભિવ્યક્તિની છૂટ, તો એમાં આવશે સ્વતંત્રતાનો હક છે. કયા હકને લીધે આપણે જાહેરમાં આપણી વાત રજૂઆત કરી શકીએ? તો સ્વતંત્રતાનો હક. એના પછી 10મું તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે મીના ધોરણ 4માં અભ્યાસ કરે છે. સાથે સાથે તેની માતા સાથે તે બે ઘર વાસણ માંજવા અને કપડાં ધોવા ફરજિયાત જવું પડે છે, જેથી તે સારી રીતે અભ્યાસ કરી શકતી નથી. તો પોતાના કયા હકનો ઉપયોગ દ્વારા પરિસ્થિતિમાંથી મુક્ત થઈ શકે? તો શોષણ સામે વિરોધનો હક દ્વારા. એના પછી છે 11મું, કેટલા વર્ષથી નીચેની ઉંમરના બાળકોની પાસે મજૂરી કરાવવા ગુનો છે? તો 14 વર્ષ. મનોજના સમાજના સભ્યો અને ધર્મગુરુની જન્મ દિવસનો ઉત્સવ ઉજવી શકે છે, તે કયો હક કહેવામાં આવે છે? ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણમાં આત્મા સમાન જણાવે છે? કે બંધારણીય ઇલાજનો હક. કઈ વયના બાળકોને શિક્ષણની પૂરી તકો આપવામાં આવે છે? તો કે 6 થી 14. એના પછી ખાલી જગ્યામાં પેલું છે બંધારણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. બીજું છે બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવાય. ત્રીજું છે બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. ચોથું છે બંધારણના અધ્યક્ષ કોણ છે? તો કે રાજેન્દ્ર પ્રસાદ. પાંચમું છે દર વર્ષે 26 નવેમ્બરના દિવસે બંધારણ દિવસ ઉજવવામાં આવે. બંધારણની શરૂઆત ક્યાંથી થઈ? તો કે આમુખથી થઈ છે. આમુખ એટલે કે પ્રસ્તાવના. બંધારણમાં લોકશાહી શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય. ધાર્મિક દ્રષ્ટિએ ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે. દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હક અને ફરજોની પ્રતીતિ કરાવે છે. ભારતના નાગરિકોને 6 મૂળભૂત હકો આપવામાં આવેલા છે. સ્વતંત્રતાના હકને લીધે નાગરિક સરકાર સામે વિરોધ રજૂ કરી શકે છે. ભારતના બંધારણનો એક પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. આપણા હક જેટલું જ મહત્વ આપણી ફરજોને પણ આપણે આપવું જોઈએ. એના પછી અહીં તમને ખરા ખોટા આપેલા છે. 3 વિધાન સત્ય છે. બીજા ખરા ખોટાનું સોલ્યુશન તમને અહીં ઉપર આપેલું છે. તો વિદ્યાર્થીએ અહીંથી આપણે જોઈને તેને નોટ ડાઉન કરવાનું રહેશે. ચાલો એના પછી આગળ જોઈએ આપણે 1-2 વાક્યના ઉત્તરમાં. બંધારણનો અર્થ આપણે લખવાનો છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે અથવા ઘડવા માટે આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને આપણે બંધારણ કહીએ. બીજું છે બંધારણ ઘડતરમાં કયા મહિલા પ્રતિનિધિત્વ પસંદગી કરવામાં આવે તેમાં સરોજિની નાયડુ, વિદ્યાલક્ષ્મી પંડિત. ભાઈ બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યાં જોવા મળે? 9 ડિસેમ્બર 1946ના દિવસે. બંધારણ સભાને બંધારણ ઘડવા માટે કેટલો સમય લાગે છે? 2 વર્ષ, 11 માસ અને 18 દિવસનો. એના પછી સ્વતંત્ર ભારતનું બંધારણ ક્યારે તૈયાર થયું હતું? તો 26 નવેમ્બર 1949ના રોજ. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. બંધારણના દિવસની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે? તો તે દિવસે પૂર્વ સંધ્યાએ
દિલ્હીમાં સંસદ ભવન એટલે કે રાષ્ટ્રપતિ ભવન ઉપર રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. બંધારણના દિવસના રોજ કોને ખાસ યાદ કરવામાં આવે છે? ડોક્ટર ભીમરાવ આંબેડકરને. બંધારણના આમુખમાં શેનો ઉલ્લેખ થાય છે? તો કે આમુખના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવે છે. એના પછી છે લોકશાહી એટલે શું? લોકશાહી એટલે કે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી યોજાય જે કેવા પ્રકારની શાસન પદ્ધતિ છે? ચૂંટણી એ લોકશાહી શાસન પદ્ધતિનું ઉદાહરણ છે. ભારતમાં ચૂંટણીના મતદાન કોણ કરી શકે છે? 18 વર્ષ કે તેનાથી ઉપરના મતદારો. લોકશાહીમાં ચૂંટણી કોણ લડી શકે છે? દેશનો કોઈ પણ નાગરિક ધર્મ, જાતિ અને વર્ગ તરીકે પુરુષના ભેદભાવ વગર બરાબર નિયત ઉંમર માટે ચૂંટણી લડી શકે છે. ભારતીય નાગરિકને કઈ સ્વતંત્રતા મળે છે? તો કે એમાં વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છાનુસાર સ્વતંત્રતા મળે છે. બિનસાંપ્રદાયિક દેશ એટલે શું? એટલે કે દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતાના આધારે બરોબર ન કરેલ હોય તેવા દેશને આપણે બિનસાંપ્રદાયિક કહેવાય. પ્રજાસત્તાકનો અર્થ શું થાય? તો કે પ્રજાના હાથમાં સત્તા હોય તેવા દેશને પ્રજાસત્તાક. પ્રજાસત્તાકના વડા કેવી રીતે બને છે? પ્રજાસત્તાક રાષ્ટ્રના વડલા કોને પરોક્ષ મતદાનથી બનાવવામાં આવે છે? ભારતમાં સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની રચના કરવામાં આવે છે? તો એમાં 2 પ્રકારની છે. એક સંઘ સરકાર છે અને બીજું છે રાજ્ય સરકાર. બરોબર. મૂળભૂત હકો સાથી જરૂરી છે? રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે. સ્ત્રી કરતા પુરુષને વધારે ચડિયાતો ગણવા માટે કયા હકનું હનન થયું ગણાય છે? તો એમાં સમાજમાં એટલે કે સમાનતાનો હક. બરોબર, અહીંયા લખી દેવાનું સમાનતાનો હક. ગુજરાતમાં નાગરિક જમ્મુ કાશ્મીરમાં જઈને વસવાટ કરી શકે જે કયો હક મળ્યો છે? બરોબર, તેમાં નાગરિક તેના સ્વતંત્ર હકના લીધે જમ્મુ કાશ્મીરમાં બરોબર નાગરિક તેના સ્વતંત્રતાના હકના લીધે જો કોઈ નાગરિકને તેના મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો કયા હકની મદદથી ન્યાય મળે છે? તેમાં આવે છે બંધારણીય ઇલાજના હકની મદદથી. બંધારણીય ઇલાજનો હક. કોઈ પણ વ્યક્તિને પોતાના હક કેવી રીતે ભોગવવા જોઈએ? કોઈ પણ વ્યક્તિએ પોતાના હક સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન ન થાય તેવી રીતે. કઈ બાબતોના આદર કરવાથી ભારતીય નાગરિકની ફરજ છે? તો કે સંવિધાનના આદેશો, બરાબર, આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજના અને રાષ્ટ્રગીતના આદર કરવાથી દરેક ભારતીયની ફરજ છે આપણે. એના પછી જે ભારતીય નાગરિકને કેવા વ્યવહારોનો ત્યાગ કરવાની ફરજ છે? તો કે સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો તથા હિંસાનો ત્યાગ કરવાની ફરજ છે. કઈ બાબતનું જતન કરવાની આપણી ફરજ છે? તો કે આપણે સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ, કુદરતી પર્યાવરણ આ બધાનું જતન કરવાની આપણી ફરજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે આ પછીનું ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છીએ. તો તેના માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને નેક્સ્ટ વિડીયો લેક્ચર યોગ્ય સમય પ્રમાણે તમને મળતા રહે, જેની મદદથી તમે ઘરે બેઠા પણ સોલ્યુશન કરી શકો છો. જય હિન્દ, જય ભારત.